તો જોવો કોકની ક્યાં કરો છો, આપણે જ ખડ થઈ ગયું. દાતડીયું લેતા આવો, વાવીને નીંદી નાખી. તો હું પણ ક્યાં ખેતી કરું. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો મિત્રો, મજા મને? વરસાદ થઈ ગયો એટલે વધારે આનંદમાં આવી ગયા છે બધા. તો આજે આપણે વાડીએ જવાનું છે, એટલે ફળિયામાં જ છે આપણે. આજે બકાલું વાવવાનું છે. હું વાવવાનું છે વાવીએ આપણે. હું વાવવાનું છે ગલ વાવવાના છે, ગુવાર વાવવાનો છે, ભીંડો વાવવાનો છે, પછી વાલોર વાવવાની છે, પછી કાળી પાપડી વાવવાની છે. બીજું બા બીજું શું વાવવાનું છે? એ હું શેર કરવાની છે. હે લાવો હું વાવવાનું છે એમ કરી છે. એ ગલના બિયા વાવવાના છે. હા, ભગવાનના ફૂલડા ચડાવવા એવું છે. તો આ તો ખેતી તેના બધું આ વાવવાનું છે. આમ ઈ પણ વાવવાનું છે. હા, પેલા ભગવાનના ફૂલડા 12 મહિસ્યા ગલ છે એમ. હા, આ વાવવાના છે ને. આપણે આખા નાખ્યું તો ઉગી જાય. હા, પછી રોપ બદલાઈ લેવાય, નોખા પછી સોંપી દેવાય. પછી તોડવા એના થાય, પછી તોડવા અલગ અલગ નાખી દેવાય. હાલો ગલ વાવાય. હું થાય એના છોડવા ઝાઝા થાય, પછી એને અલગ અલગ કરી લેવું, પછી ઝાઝા થાય. એમ. બીજું કઈ વાવવાનું છે અત્યારે? હોય આ તો પેલી ભરી જ લાવવા. ક્યાં છે? જો તો ખાલી થોડીક વસ્તુ બોલી હતી ને એટલી વસ્તુ વાવવાની. આ તો હાસું પડ્યું. વાલોળનું બી લઈ જાઓ. હાલો એટલે ખેતી શરૂ આપણી. એવું આપણને ગામમાં આવડે તમારે કરવાનું. અમને તો હીરા ઘઉં જ ખબર પડે. હીરા તો મને આવડે છે. એમ એટલે હીરા બધા આખો દી ના 8 બસ ખાવાનું થઈ જાય એમ ને. તમારે કઈ કહેવાનું છે? હે તમે કેટલા બનાવો છો? હું 5 જ બનાવો છો? પણ હવે હું બહુથી થઈ ગઈ, બાર ખાવા જોઈએ એટલે બનાવું. એમ લો સેજલ, આપણે જે હો હેરાન થઈ જાય બદલી. તારે તો હજી બધું બાકી છે. આ મારે તો પુત્ર આ બાયું આવી ગયા છે. હું તો ભલે ન ગમું તો ભલે, હવે તો રોટલા દેવાના છે. એમ તારું શું કહેવાનું છે? બાકી ઈ જ આપણું કહેવાનું હોય. એમ તાકી દે 2-3 બિયા લ્યો. કે બધું સારું લગાડો કે બોલવાનું હોય? હે માતાજી ગણપતિ દાદાના પગ થાજો વાલોના ઢગ. હું કહેવાનું હોય? હે માતાજી ગણપતિના પગ થાજો વાલોના ઢગ. એમ હા લ્યો. હા તાર હાવ પરમેશ્વર અત્યારે હાવ પાસેથી બધું શીખ્યું લાગે છે. મને આવડે જ છે બધું. બેન ભાઈ શીખવાડી હા રે મોકલા. મારા બાએ બધું શીખવાડીને મોકલ્યું છે મને. ઓલા ખાડા કરવાના હોય. 3 બિયા નાખો બા. 2-3 4 તો ખેંચી નખાય વધારાના. ખાડો ખાલી ન જાવો જોઈએ. એટલા બધા ઊંડા નાખવાના છે? હા, ઉગી જાય ને પાછા, નકરા ઉપર ન હોય. ત્યાં હારું તો છે 2-3 નખાવું છું. ઉપર ન હોય હાવ. હા, પણ ત્યાં હારું 2-3 નખાવું છું. એકાદું ઉપર નીકળો ને એને મૂળિયા બહાર ન નીકળે. ઊંડો છોડવો હોય ને એમ સારું થાય. એવું હોય. હા, વરસાદ પણ ગાંધે છે. આવું વાતાવરણ છે આજે કે અમને એક આજે કે વરસાદ કઈ રહેવાનું છે નહીં કઈ. આજે આવશે એવું લાગે છે. અમને બધી રંગના બાંધી લે ને ગળે ચડવા મળ્યો. પછી વાયવું કે ન વાયવું સોરે જઈને બેઠો. વરસાદ થઈ ગયો પછી એક બાય નહીં 2 બાયું. 2 બાય હોય ને એમાં નાની ને બહુ નડે. મોટી હોય ને બધું ભેગું કરેલું હોય ને, નાની ને પછી હાથમાં ન આવે, નાની નડે. ઘરમાં બે નાનેરી નડે, રામને બધી રંગને બાંધી લે ને ગળે. પછી છે ને માણું લઈને ભરવા બેઠો, ખબર પડે સોરે બેઠો હોય, ખેતરમાં કામ કર્યું હોય તો કાંક પાકે. પછી શું પાકે ને? પછી માથે ઓઢીને રોવા બેઠો, કાંઈ પાક્યું નહીં. પાકે હું અરે બાપનું માથું મહેનત કરતો પાકે. પાકે ખડ જો આમ જો
ક્યાં છે? ઘરે છે આપણે જોવો કોકની ક્યાં કરો છો આપણે જ ખડ થઈ ગયું દાતડીયું લેતા આવો વાવીને નીંદી નાખી તો હું પણ ક્યાં ખેતી કરું છું? આપણે નાખું એમ. અરે એને નીંદતા બહુ આવડે અને સારું આવડે. ખેતીનું કામ તો બહુ મજા આવે હા. રંજન ને ફોન કરો ને કે ખડ થઈ ગયું છે બેટી મળવા આય અરે મારા બાપુને એને લાટ વાવ્યું છે ન્યા. કેટલા વીઘા વાવ્યું છે? મારા બાપુ વાવ્યું 50 વીઘા. ઓહો બહુ જાજુ હે. તો આને પૈસા ફાટ ભરી દે. હા ઈશ્વર દેહ તો ફાટ ભરાઈ જાય. પણ આ અત્યારે બધા એમ કહે છે વરસાદ બહુ પડ્યો ને. ઈશ્વરના હાથમાં કહેવાય, આપણા હાથમાં કાંઈ ન કહેવાય. એવું છે. આવે તો મને હવે કાંઈ ઘટશે જ નહીં એમ. હા એક આવ્યો ગણપતિ હાલો તો મિત્રો જેટલું બાકી છે એટલું વાવી દેવી અને આ વરસાદ આવવાનું તાણું છે એટલે લાંબો બ્લોગ બનાવવાનો હવે ટૂંકમાં પતાવી દેવાનું છે. તો જય માતાજી મિત્રો, મળીએ નવા બ્લોગમાં. બાય બાય, ટાટા, જય આવડે આવડ્યું